afternoon. Let's start today's session for our revitalization program during lockdown. And this is our fourth day. So today we are at least doing it regularly and timely. It is good for all of us. And since everybody is joining the team for learning something new every day or to sharpen their skills, it is something good platform. કે જે આપણે કરી રહ્યા છીએ એ ખૂબ સારું છે. ઓકે, હવે મને થોડો ફીડબેક આપો. બધાને મજા આવે છે કે નથી આવતી? મજા આવે છે. સો ઓકે, લેટ્સ સ્ટાર્ટ. સો ટુડેઝ પોઈન્ટ્સ આર, આપણે આજના બે વિષય રાખ્યા છે. એમાં એક વિષય છે રિલેટેડ ટુ ટીડીએસ, જેના પર આપણે બધા કામ કરીએ છીએ. સો ટીડીએસ માં પણ ખાસ કરીને આપણે આજે સેક્શન્સ ઉપર જઈશું કે ટીડીએસ કઈ સેક્શન્સમાં કાપવાના છે અને કેટલા કાપવાના છે. એના માટે રીના મેડમ આપણને આજે ગાઈડન્સ આપશે અને આપણે એક ટીડીએસ ની જર્ની કરીશું. અને ત્યાર પછી ફરી પાછા ગઈકાલના ટોપિકને આગળ ટેકઅપ કરીશું રિલેટેડ ટુ અકાઉન્ટ્સ, કે જે ગઈકાલે આપણે પાયાનું અકાઉન્ટ સમજ્યા હતા અને એક બેકગ્રાઉન્ડ ક્લિયર કર્યું હતું. તો આજે આપણે થોડા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ ને ટેકઅપ કરીશું અને એને અકાઉન્ટિંગના ક્લાસિફિકેશન ઓફ અકાઉન્ટમાં, જર્નલ એન્ટ્રીઝ ની અંદર અને પ્રેઝન્ટેશનના ત્રણેય આસ્પેક્ટથી આપણે ડિસ્કશન કરીશું. ટુડે આઈ વિલ નોટ બી સ્પીકિંગ ઓનલી ઇન વન ડિરેક્શન. આજે આપણે ડિસ્કસ કરીશું અને મને તમે જ એક્ઝામ્પલ આપશો અને આપણે એના પર ડિસ્કશન કરી અને અકાઉન્ટિંગ જર્નલ્સ અને અકાઉન્ટિંગ માટેના ટાસ્કને ટેકઅપ કરીશું. ઓકે, સો રીના મેડમ, ફ્લોર ઇઝ યોર્સ. હું બધાને મ્યુટ કરું છું, એકલા રીના મેડમ ને અનમ્યુટ રાખીશ, સો ધેટ બધા આપણે શાંતિથી એમને સાંભળી શકીએ અને એમની સ્ક્રીનને કદાચ કંઈક શેર કરશે તો એ સ્ક્રીનને આપણે પણ જોઈ શકીએ. રીના મેડમે ઓલરેડી એક વિડીયો પણ આપ્યો હતો. ઓકે રીના મેડમ, પ્લીઝ કન્ટિન્યુ. હું બધાને હવે મ્યુટ કરું છું અને યુ વિલ બી ઓનલી અનમ્યુટેડ. ગુડ આફ્ટરનૂન એવરીવન. હવે આજે આપણે થોડુંક ટીડીએસ નું પણ ક્વિકલી રિવ્યુ કરશું. આઈ ગેસ બધાને ટીડીએસ નું નહીં ખ્યાલ હોય એટલે પહેલા હું બ્રીફ આપું છું એનું. ટીડીએસ, વોટ ઇઝ ટીડીએસ, હુ ઇઝ રિક્વાયર્ડ ટુ ટીડીએસ એન્ડ વેન ઇઝ રિક્વાયર્ડ ટુ ટીડીએસ એન્ડ વાય. સો ફર્સ્ટ, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. એ એક બીજું જ ફોર્મ છે, સિમિલર ટુ એડવાન્સ ટેક્સ. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે જ્યારે ઇન્કમ જનરેટ થાય ત્યારે ટેક્સ કાપી લેવામાં આવે છે. એ ગવર્મેન્ટને જે એક્સપેન્ડિચર જે પોતે કરે છે એની રિસ્પોન્સિબિલિટી છે. ઓનર્સ ટુ ડિડક્ટ ટીડીએસ ઇઝ ઓન પર્સન હુ ઇઝ સ્પેન્ડિંગ મની. એટલે સપોઝ હું કશાનું પેમેન્ટ કરું છું તો એ મારી લાયબિલિટી છે કે હું એનું ટેક્સ કાપીને પેમેન્ટ કરું. એટલે જે ઇન્કમ જેની પાસે જઈ રહી છે એને આફ્ટર ડિડક્ટિંગ ફિક્સ્ડ percentage of amount which is defined, એ કટ કર્યા પછી પેમેન્ટ આપણે કરવાનું છે. અને એ જે ડિડક્શન આપણે કરીએ છીએ that is tax deducted at source. એટલે that is deducted at the time of payment or at the time of booking expenses in our books. So whichever is earlier. એટલે event of deduction of TDS is ટેક્સ ક્યારે આપવાનો છે કે જ્યારે આપણે ખર્ચો આપણી અકાઉન્ટમાં બુક કરીએ છીએ. અધરવાઇઝ એ સર્વિસ એના અગેન્સ્ટ આપણે પેમેન્ટ કરીએ છીએ. એટલે આઈધર એડવાન્સ પેમેન્ટ હોય અથવા ઇનવોઇસ બુકિંગ હોય. વિચેવર ઇઝ અર્લિયર હશે એ કન્સેપ્ટ પર આપણે એનો ટેક્સ કાપવાનો છે. ટેક્સ કોણે કાપવાનો છે તો એમાં ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફ જેને ટેક્સ ઓડિટ એપ્લિકેબલ નથી થતું એ લોકો જ ખાલી એક્ઝામ છે. અધરવાઇઝ કંપની, પાર્ટનરશિપ ફર્મ અને ટેક્સ ઓડિટ વાળા ઇન્ડિવિજ્યુઅલ એચયુએફ આર લાયબલ ટુ ડિડક્ટ ટીડીએસ. એટલે ઓલ ધ એન્ટિટીઝ અધર ધેન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ એચયુએફ હુ ઇઝ નોટ લાયબલ ફોર ઓડિટ, ખાલી એ લોકો એક્ઝામ છે ટીડીએસ ડિડક્શન માટે. બાકી બધાએ ટીડીએસ કાપવાનો છે. એટલે કંપની કોઈ પણ એક્સપેન્ડિચર ઇન્કર કરી રહી છે, પાર્ટનરશિપ ફર્મ કરી રહી છે, ઓડિટ જેને એપ્લિકેબલ છે એવા ઇન્ડિવિજ્યુઅલ પ્રોપરાઇટરી કન્સર્ન જે એક્સપેન્ડિચર કરી રહ્યા છે, they all are liable to deduct TDS. TDS ફર્સ્ટ એટલે આપણે આ ખ્યાલ આવી ગયો ટેક્સ સોર્સ. TDS શું છે, કોને ડિડક્ટ કરવાનો છે અને ક્યારે ડિડક્ટ કરવાનો છે. હવે આપણે એના રેટ્સ પર ગો થ્રુ કરશું. હું મારી એક સ્ક્રીન શેર કરું છું.
due date of TDS payment છે 7th of next month. અને only exception છે માર્ચ મંથ માટે, that is 30th April. TDS આપણે ડિપોઝિટ કરવા માટે એક ચલાન ઓનલાઈન અવેલેબલ હોય છે, એની લિંક હું તમને પછી બતાવી દઈશ. ત્યાંથી પેમેન્ટ કરવાનું હોય છે. એ 281 નંબરનું ચલાન હોય છે. ચલાન 281 થ્રુ આપણે TDS પેમેન્ટ કરવાનું. અને TDS ના રિટર્ન્સ નું બ્રીફ આપું છું અહીંયા કે TDS સેલરી રિટર્ન્સ 24Q ના ફોર્મમાં ભરવાનું હોય છે અને એની ડ્યુ ડેટ 31st એટલે ક્વાર્ટર એન્ડ થાય એના પછીના નેક્સ્ટ મંથની લાસ્ટ ડેટ એટલે 31st જુલાઈ છે. સપોઝ ફર્સ્ટ ક્વાર્ટર આપણું એપ્રિલ ટુ જૂન છે તો 31st જુલાઈ, એવી રીતે ઓક્ટોબર, જાન્યુઆરી અને 31st મે. ખાલી માર્ચનું રિટર્ન instead of filing on 30th April we have a given one month extension, that is to be filed on 31st May. TDS for non-resident માટે ફોર્મ 27Q છે, 26QB છે TDS on sale of property માટે છે અને 26QC on TDS on rent માટે છે. અને 26Q આપણું એક જનરલ ફોર્મ છે જે અધર દેન સેલરી માટેના ઓલ ડિડક્શન્સ આવી રહ્યા છે, જે સ્પેસિફાઈ નથી કરી રહ્યા, એના માટે 26Q ફોર્મ આપણે ફાઇલ કરીએ. અને આ ફોર્મ્સ ફાઇલ થયા પછી એક TDS સર્ટિફિકેટ જનરેટ કરવાનું હોય છે. એ જે પણ TDS ડિડક્ટ કરી રહ્યું છે they are liable to file return and they have to generate this certificates. અને એમાં એ લોકોએ સ્પેસિફાઈ કરીને જેનો TDS કાપ્યો છે એને હેન્ડઓવર કરવાનું છે. એટલે they will get to know કે અમારા કરેક્ટ પેન પર કરેક્ટ અમાઉન્ટનો TDS કપાયો છે. એ બધા એમના ઇન્કમ ટેક્સ રિટર્નમાં એનો બેનિફિટ લઈ શકે એઝ અ એડવાન્સ ટેક્સ સિમિલર કાઇન્ડ ઓફ ઇન્કમ ટેક્સમાં જે ઇન્કમ ટેક્સ પેએબલ થાય એમાંથી TDS ડિડક્ટ થઈને બેલેન્સિંગ ટેક્સ પે કરવાનો છે. હવે આપણે એના રેટ્સ જોઈ લઈએ. કરન્ટલી આપણે ફાઇનાન્શિયલ યર 2021 ના રેટ પર રિફર કરીએ કારણ કે 1920 ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. એટલે હવે જે આવશે એ ફાઇનાન્શિયલ યર 2021 આવશે. એના એક્ઝિસ્ટિંગ રેટ્સ આપણે રિફર કરી લઈએ. Just a second. સેલરીમાં ગવર્મેન્ટે કોઈ TDS સેલરી છે એમાં રેટ નથી કરેલો. એ આપણે ઇન્કમ ટેક્સ રેટ જે રીતે ઇન્કમ ટેક્સ જે રીતે કેલ્ક્યુલેટ કરીએ એવી રીતે નોર્મલી ટેક્સ કેલ્ક્યુલેશન એનું કમ્પ્યુટેશન બનાવવું પડે અને એના પછી જે ટેક્સ પેએબલ આવે એને ડિવાઇડ બાય 12 કરીને સેલરીનો TDS ડિડક્ટ કરવામાં આવે છે. સોરી ટુ ઇન્ટરપ્ટ મેડમ, પણ છે ને સ્ક્રીન થોડીક બિગ કરી દો એટલા પાર્ટની, સો ધેટ લેફ્ટ ને રાઈટ નો પોર્શન અવોઇડ થઈ જાય અને મેઇન રેટ્સ વાળું પાર્ટ આપણને વધારે હાઇલાઇટ થાય સ્ક્રીન પર. કારણ કે જે મોબાઈલમાં જોઈ રહ્યા હશે ને એમને બહુ જ નાનું દેખાતું હશે એટલા માટે. આઈ થિંક હવે બરાબર છે ને? યસ, પરફેક્ટ. અહીંયા છે જે TDS રેટ ચાર્ટ આપેલો છે અસેસમેન્ટ યર 2021 એન્ડ અસેસમેન્ટ યર 21-22. હવે આમાં જે સેલેરીનો છે એ નોર્મલ સ્લેબ રેટ થી એટલે નોર્મલ ઇન્કમ ટેક્સ આપણે જે રીતે કેલ્ક્યુલેટ કરીએ કમ્પ્યુટેશન ઓફ ઇન્કમ સેલેરીનું બનાવીએ એ જ રીતે એનું બિફોર સ્ટાર્ટિંગ ઓફ ધ યર કેલ્ક્યુલેશન બનાવવું પડે છે પ્રિઝમ્પટિવ બેઝિસ પર કે એ કયા ઇન્વેસ્ટમેન્ટ કરશે એને કન્સિડર કરીને. અને પછી એના પ્રમાણે જે ટેક્સ પેએબલ આવે ઇન્કમ ટેક્સ પેએબલ ધેટ ઇઝ ટુ બી ડિવાઇડેડ બાય 12 મંથ. તો મંથલી એક ફિક્સ અમાઉન્ટ મળશે that we have to deduct from their monthly salary. પછી next છે payment of accumulated balance to provident fund which is taxable in the hand of employee.
એટલે આમાં આ કન્ડિશન એ છે કે જ્યારે 5 years એના કમ્પ્લીટ નહીં થઈ રહ્યા હોય અને એમને પીએફ નું પેમેન્ટ આપણે કરી રહ્યા છે તો એની એક મોનેટરી લિમિટ ડિફાઇન કરેલી છે કે જો 50,000 અબાવ આપણે પેમેન્ટ કરી રહ્યા છે અને એ ટેક્સેબલ થવાનું છે રિસીવરના હેન્ડમાં તો 10% ના રેટથી ટીડીએસ ડિડક્ટ કરીને પછી પેમેન્ટ કરવાનું છે. મેડમ sorry to interrupt but I have a question for this. વચ્ચે કોઈકને પણ કોઈ ક્વેશ્ચન ઇમિડિયેટ આવે ને તો પહેલા પૂછી લેજો એટલે ક્લેરિટી થઈ જાય. બહુ ફ્લોને ડિસ્ટર્બ નહીં કરીએ. મેડમ હવે અલ્ટિમેટલી આ જે પીએફ નું વિડ્રોઅલ કરશે તો એ પર્ટિક્યુલર અમાઉન્ટ ઇટ ઇઝ as if it is under other sources or it will be form part of the salary head, એટલે સેલરી ઇન્કમ નો પાર્ટ હશે કે અધર સોર્સિસ? અધર સોર્સિસ. Okay, so એટલા માટે એટલે બધા માટે now I am just saying this કે PF withdrawal in any of the year before 5 years is not part of the definition of salary and hence it is not, TDS is not to be deducted at the normal slab rate which is applicable on the salary and it is like only 10% exclusive deduction is there. Okay, please continue madam. Thank you. પછી interest on securities છે એમાં debentures issued by એટલે I think હું સર એવા જ લઈ રહી છું જે આપણને actually practically applicable છે. So we are yes not, madam. Okay, yes. Perfect. Interest on security at the rate of 10% TDS deduct કરીને પેમેન્ટ કરવાનું છે. Interest other than interest on security એટલે 194A એમાં આ જ્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલ એટલે જો ટેક્સ ઓડિટ વાળા જે પર્સન છે ઇન્ડિવિજ્યુઅલ અધરવાઇઝ કંપની પાર્ટનરશિપ ફર્મ એ જ્યારે પેમેન્ટ કરી રહ્યા છે ઇન્ટરેસ્ટ નું ત્યારે 5,000 ની લિમિટ છે. if anyone is paying above 5,000 they have to deduct at the rate of 10%. bank cooperative society ના માટે લિમિટ થઈ છે 40,000 ની. earlier આ લિમિટ I think 10,000 જ હતી, હવે 40,000 થઈ છે 194A માં જેના પર 10% એટલે ઇન્ટરેસ્ટ ઓન એફડી વગેરે જે આપણને મળતું હશે એના પર 40,000 અબાઉ જો આપણને ઇન્ટરેસ્ટ મળશે તો they will deduct 10% and after they will make us a payment or credit to our ledger. 194A senior citizen interest 194A માં એ લોકોએ સ્પેસિફિકલી બાયફર્કેશન આપેલા છે. પહેલા આપણે 5,000 ની લિમિટ જોઈ પછી 40 અને આ અગેન છે 50,000. તો એ સિનિયર સિટીઝન માટે they have capped bracket of 50,000 because under section 80 TTD up to 50,000 ઇન્ટરેસ્ટ જે સિનિયર સિટીઝન ને મળે છે એ exempt છે. એટલે અહીંયા એ લોકોએ સિનિયર સિટીઝન ની કેપ ઇન્ક્રીઝ કરી છે 50,000. એટલે up to 50,000 above if bank are paying them interest then only they will require to deduct TDS at the rate of 10%. 194B બહુ રેલેવન્ટ નથી. વિનિંગ ફ્રોમ લોટરી છે, વિનિંગ ફ્રોમ હોર્સ રેસીસ છે. પ્રેક્ટિકલી કસામાં આપણા બિઝનેસમાં ક્યાંય આવતા નથી મેજરલી. 194C this is very important section કે પેમેન્ટ ટુ કોન્ટ્રાક્ટર ઓર સબ કોન્ટ્રાક્ટર. એમાં મંથલી મોનેટરી લિમિટ છે કે પર 30,000 per contract or 1 lakh for an aggregate amount during the year. અહીંયા 30,000 પર કોન્ટ્રાક્ટ એટલે આપણે એવું અઝ્યુમ કરી શકીએ કે જેનું સિંગલ બિલ આવવાનું છે ને જે બિલો 30,000 આવવાનું છે અને એગ્રીગેટ 1 લાખ એટલે ડ્યુરિંગ ધ હોલ યર જો એની અમાઉન્ટ 1 લાખ થી એક્સીડ થઈ રહી છે then only we are required to deduct TDS. અને એ પેમેન્ટ જો આપણે ઇન્ડિવિજ્યુઅલ HUF ને કરી રહ્યા છે તો TDS rate is 1% and other than individual and HUF so TDS required to be deducted at the rate of 2%. પેમેન્ટ ટુ કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરમાં મોસ્ટલી બધા સર્વિસીસ રેન્ડર કરી રહેલા જે સર્વિસીસના નેચરમાં બિઝનેસ હશે. સપોઝ લેબર કોન્ટ્રાક્ટર્સ છે અથવા કોઈ સ્પેસિફિક ફેબ્રિકેશનનો કોન્ટ્રાક્ટ આપેલો છે જેમાં ટેકનિકલી કશું ઇન્વોલ્વ નથી પણ એ આપણા મટીરિયલ પર વર્ક કરી રહ્યા છે આપણા સ્પેસિફિકેશન પ્રમાણે ધેટ વી કેન ડિફાઇન એઝ અ કોન્ટ્રાક્ટ. એ કેસમાં આ લિમિટ્સ અને ડિડક્શનના રેટ્સ એપ્લિકેબલ છે. 194D ઇન્સ્યોરન્સ કમિશન LIC અથવા જે પણ ઇન્સ્યોરન્સ કંપની છે જે પેમેન્ટ કરી રહી છે એના એજન્ટ્સને કમિશન they have to deduct at the rate of 5%.
અને એની મોનેટરી લિમિટ છે 15,000 અબાઉ 50,000 15,000 જેને પણ કમિશન નું પેમેન્ટ થશે એમાં 5% TDS ડિડક્ટ કરીને દે દે 194 DA payment in respect of LIC life insurance policy with effect from 1st September 19 tax shall be deducted on the amount of income comprised in insurance payout એટલે આમાં લાઈફ ઇન્સ્યોરન્સ LIC મેચ્યોરિટી જે થતી હશે એમાં 1 લાખ ની મોનેટરી લિમિટ દે હેવ ડિફાઇન એની ઉપર જે પણ પેમેન્ટ થશે એમાં 5% TDS એ લોકો કાપીને પેમેન્ટ કરશે 194 અને NSS નું ઇન્ટરેસ્ટ છે એના પર 2500 ની લિમિટ રાખેલી છે આઈ થિંક એવરીવન પ્લીઝ એટલે હું બધું જ જે અમારે શોર્ટમાં આપણને બહુ ડિટેલમાં જવાની જરૂર નથી એ ખાલી હું ગો થ્રુ કરું છું એટલે સ્ક્રીન જોતા રહેજો ખાલી તમારે repurchase of unit of mutual fund 20% આ સેક્શન અર્લિયર નહોતા તે આ હમણાં એમને ઇન્કોર્પોરેટ કરેલું છે 194F કમિશન ઓન સેલ ઓફ લોટરી ટિકિટ 15,000 થી અબવ જે પણ પેમેન્ટ હશે એમાં અલગથી સેક્શન મૂકેલું છે પણ સેમ કમિશન બ્રોકરેજ ઉપર જે આવી નીચે 194H માં પણ એ કવર થઈ રહ્યું છે કે 15,000 this is રેગ્યુલર કમિશન બ્રોકરેજ એટલે કોઈ પણ કમિશન બ્રોકરેજના ફોર્મમાં પેમેન્ટ કરી રહ્યું છે કંપની પાર્ટનરશિપ ફર્મ ઇન્ડિવિજ્યુઅલ ટુ એનીબડી so above 15,000 they are required to deduct TDS at the rate of 5%. Rent of plant and machinery 2% TDS deduct કરવાનો છે પછી land and building એટલે હાઉસ પ્રોપર્ટી સોરી કોઈ પણ રેન્ટ ઓફ હાઉસ પ્રોપર્ટી પેમેન્ટ કરી રહ્યા છે બિલ્ડિંગ નું અથવા લેન્ડ નું તો 10% TDS રિડક્શન આવશે payment on 194IA ઓકે આ 194IA ઇમૂવેબલ પ્રોપર્ટી નું જ્યારે સેલ પરચેસ નું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે ત્યારે મોનેટરી લિમિટ ડિફાઇન કે 50 લાખ થી અબાઉટ અમાઉન્ટ ની આપણે કોઈ પ્રોપર્ટી પરચેસ કરી રહ્યા છીએ તો એના પર 1% TDS કાપીને આપણે પેમેન્ટ કરવાનું છે For this section, individual and HUF are not required to take the TAN number. એટલે TDS નંબર લેવાની જરૂર નથી આના માટે એક સેપરેટ ફોર્મ છે જે PAN બેઝડ છે એ ભરીને એ TDS નું કમ્પ્લાયન્સ કરી શકાય છે Payment of rent by individual and HUF not liable to tax audit. આમાં એ લોકોએ હાયર લિમિટ ડિફાઇન કરેલી છે રેન્ટની અર્લિયર આપણે 194I માં જોયું કે એમાં ઓન્લી 2,40,000 પર એનમ ડિફાઇન કરેલી છે એટલે રેન્ટ થઈ જાય છે 20,000 પર એનમ આ એપ્લિકેબલ છે કે પેમેન્ટ ઓફ રેન્ટ બાય ઇન્ડિવિજ્યુઅલ એન્ડ HUF નોટ લાયબલ ટુ ટેક્સ ઓડિટ એટલે અર્લિયર જે સેક્શન હતું એમાં ઇન્ડિવિજ્યુઅલ એન્ડ HUF ને એપ્લિકેબલ જ નથી બીકોઝ દે આર નોટ લાયબલ ટુ ટેક્સ ઓડિટ આ સેક્શન એમને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે એ પર્પઝ થી કે જે હાયર અમાઉન્ટ નું રેન્ટની ઇન્કમ રિસીવ કરી રહ્યા છે એમના માટે ડિફાઇન કરેલું છે એટલે જે પણ એમને રેન્ટ સપોઝ અત્યારે હું છું અને હું રેન્ટ પેમેન્ટ કરી રહી છું હાઉસ રેન્ટ નું અધરવાઇઝ કોઈ પણ ઓફિસ નું અબાઉ 50,000 ને મને ટેક્સ ઓડિટ એપ્લિકેબલ નથી then also I require to deduct TDS at the rate of 5%. આ પણ સિમિલર ટેન નંબર લેવાની રિક્વાયરમેન્ટ નથી સેપરેટ ફોર્મ થી કમ્પ્લાય કરવાનું છે Payment of fees 194J is very important. Payment of fees for technical services or professional services or royalty. Professional services we can define કે એમાં કવર થાય engineers, doctors, chartered accountants, આર્કિટેક્ટ વગેરે જેને આપણે 30,000 થી વધારે અમાઉન્ટ નું પેમેન્ટ કરી રહ્યા છે એ કેસીસમાં 10% TDS ડિડક્ટ કરવાનો છે પણ 2020-21 થી they have separately defined technical services અને professional fees technical services માં આ રેટ 2% કરેલો છે cases wherein payee engage in business of operation of call centers only call center માટે 2% રાખેલો છે
in case of fees for technical services માં 10 અને 2 એ 2% ડિફાઇન કરેલા છે. 10% ઇન્ડિવિજ્યુઅલ HUF છે અને અધર ધેન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ HUF માટે TDS rate assessment year 2021 21 see here you can see the difference. 10% rate છે એ assessment year 2021 એટલે last year નો rate છે અને 2% rate છે એ current year financial year 2021 assessment year 21-22 નો rate છે 2%. ટેકનિકલ સર્વિસીસમાં એન્જિનિયરિંગ સર્વિસીસ વી કેન ઇન્ક્લુડ એટલે એમાં જે અર્લિયર 10% થી ડિડક્શન થતું હતું હવે એ 2% થી ડિડક્શન. પ્રોફેશનલ ફી ફોર રોયલ્ટી in nature of consideration for sale, distribution, exhibition of cinematographic film. 10% છે. Fees in case of any other professional services માં પણ 10% છે. Just ખાલી this is the different thing. આ લોકોએ કોલ સેન્ટર્સ ને અહીંયા કવર કર્યા 2% માં અને આ ટેકનિકલ માં they have changed to 2% instead of 10. That is the difference. બાકી બધું almost last year પ્રમાણે સેમ જ રાખેલું છે. અને એઝ જેના પણ કોઈ પણ TDS ના કેસમાં જનરલાઇઝ્ડ હું એક વસ્તુ કહી દઉં કે જેની પાસે પેન અવેલેબલ નથી ને એને કશાનું પેમેન્ટ થઈ રહ્યું છે તો TDS રેટ 20% થી ડિડક્ટ કરવાનું છે. In case payee fails to furnish PAN 20% છે rate of TDS. આ કેસમાં TDS સર્ટિફિકેટ પણ ઇશ્યુ નહીં થઈ શકે from 1616 and because PAN is not available and higher rate of TDS deduction is required. Mutual fund na units of mutual fund ની કોઈ પણ ઇન્કમ નું પેમેન્ટ કરી રહ્યા છે. This is also in section 194K. એમાં હવેથી 10% TDS we required to deduct. Mutual fund નું I think investment companies છે એમને applicable થશે. They will deduct 10% TDS at the time of payment of any dividend or any income in respect of mutual fund. એટલે I think buyback of mutual fund ના કેસમાં applicable થશે. Compensation on acquisition of certain immovable property. 2,50,000 ની ઉપર કોઈને પણ પેમેન્ટ કરી રહ્યા છે આપણે immovable property acquisition તો 10% TDS ડિડક્ટ કરવાનો છે. This section I will go through in detail. LA વાળું apparently અત્યારે compensation માં 10% ડિડક્શન થશે એટલે I think આમાં એ લોકો બ્રોકરેજ અને કમિશન જ કવર કરશે બટ તો બી હું એલેબોરેટ રીડિંગ કરીને તમને લોકોને ગાઈડ કરીશ. LLB investment I think much of the relevant to us. (194M) payment of commission not being insurance commission brokerage not being insurance commission એટલે payment of commission brokerage contractual fee professional fee to a resident person by an individual or HUF who are not liable to deduct TDS. એટલે જેને TDS deduction ની liability નથી under section 194CHJ માં they have to deduct tax under section 194M when aggregate sum paid or credited during the financial year exceeds 50 lakhs. Individual and HUF આ કેસમાં જેને 50 લાખ થી ઉપરનું પેમેન્ટ કરી રહ્યા છે એઝ અ કમિશન એન્ડ બ્રોકરેજ મતલબ પર્સનલ નેચરનું જ્યારે ટ્રાન્ઝેક્શન થશે અને એમાં 50 લાખ અબાઉ પેમેન્ટ થતું હશે તો 5% TDS required to be. 194N cash withdrawal exceeds 1 crore
then required to deduct TDS at the rate of 2%. So this will be deducted by banks, I guess. Hmm. 194O, they have introduced new e-commerce operators have to deduct TDS at the rate of 1% for services or facility provided by them. અહીંયા એક generally 20% rate define થયેલો છે જો PAN number provide ના કરે તો, પણ અહીંયા એ લોકોએ separately e-commerce participant does not furnish PAN or Aadhaar card, then e-commerce operator are required to deduct TDS at the rate of 5%. અહીંયા they have અહીંયા એ લોકોએ reduce કર્યા છે 20% ને instead કરીને 5% percentage રાખેલા છે because profit margin must be lower, so they have reduced their 20% to 5% even if PAN number is not provided. Provisions આપણે અત્યારે ડિટેલ માં નથી રિફર કરતા. So અહીંયા અત્યાર સુધી આપણે મેજર સેક્શન્સ જે આપણને एक्चुअल પ્રેક્ટિકલી થશે એપ્લિકેબલ એ આપણે કરી દીધા છે. ફર્ધર એક બ્રીફ આપી દઉં તમને TDS ની મોડસ ઓપરેન્ડી ની. મેડમ જે પેલો ઇન્કમ ટેક્સ વાળો વિડિયો હતો એ બતાડવાની જરૂર છે? I think સર એ લાંબો હશે, I don't know ટાઈમ કેટલો જશે એમાં. ઓકે, બધા પ્લીઝ જોઈ લેજો એ. હા સર એ 30 મિનિટનો છે, ઓપિનિયન આપી શકશે આઈ થિંક. રાઈટ, એટલે એ બધા જોઈ લેજો પ્લીઝ. એટલે બહુ સિમ્પલી સમજાવેલું છે, એમાં એક ગો થ્રુ કરશો તો આઈ થિંક જેને TDS વિશે બિલકુલ આઈડિયા જ નથી they will come to know. This is TDS cycle. First, payer deducts tax from payment or credit. Screen બધાને દેખાય છે બરાબર? Payer deducts tax Yes, madam. from payment or credit, then payer deposit tax to government, payer filed return of TDS, payer issue TDS certificate to payee, and payee claims refund of TDS in his ITR. This is TDS cycle. એટલે મોડસ ઓપરેન્ડી એની શું છે કે પહેલા પેમેન્ટ વખતે TDS કરે, પછી પેયર એ જે પોતે જાતે ડિડક્ટ કરે ગવર્નમેન્ટમાં ડિપોઝિટ કરશે, એના પછી TDS રિટર્ન કરશે. TDS રિટર્ન ફાઇલ કરતા વખતે એનો પેન મેન્શન કરીને એનો એક્સપેન્ડિચર અને એનો TDS નો કમ્પોનન્ટ રિફ્લેક્ટ થશે, જેનાથી પર TDS સર્ટિફિકેટ એક જનરેટ થશે રિટર્ન ફાઇલ કર્યા પછી. That payer will issue to payee, and payee on the basis of that TDS certificate can claim the refund of TDS in his income tax return. Further છે reduction of tax and point to consider. મેડમ અત્યારે કરંટ યર માટે ફાઇનાન્શિયલ યર 2021 માટે 15G અને 15H ને જમા કરાવવાનું જે સિનિયર સિટીઝન અથવા જેને ટેક્સેબિલિટી લિમિટ કરતા ઓછી અમાઉન્ટનું ઇન્ટરેસ્ટ મળવાનું છે એવા વ્યક્તિઓ માટે એની ડેટ એક્સટેન્ડ થઈ ગઈ છે આપણા બધાના ધ્યાન માટે. ઇટ ઇઝ નાઉ 30th June. Okay, sir. Thank you. 15G, 15H, that this is a self declaration જે સિનિયર સિટીઝન છે અથવા રેગ્યુલર જે પણ ઇન્વેસ્ટર્સ છે જેમની ઇન્કમ ડ્યુરિંગ ધ યર 2.5 લાખ 5 લાખનો જે ટેક્સ બ્રેકેટ ગવર્મેન્ટે ડિક્લેર કરેલો છે એનાથી એક્સીડ ના થતી હોય તો they can submit this self declaration to the bank or institution that their income is not exceeding 2.5 lakh. આના બેઝિસ પર બેંક એમનો TDS ડિડક્ટ નહીં કરે અને they are not required to file their income tax return to get that
TDS refund. એટલે આ એક જનરલ ફોર્મ્સ અવેલેબલ હોય છે. પછી ડિડક્શન દરેક વાર ફટાફટ આ સ્લાઇડ પ્રેઝન્ટેશન ગો થ્રુ કરી લઈએ કે કશું આપણું TDS ના પોઈન્ટ ઓફ વ્યૂ થી મિસ આઉટ ના થઈ જાય. હવે બીજું છે ડિસઅલાવન્સ ઓફ એક્સપેન્ડિચર. જેમના માટે TDS ડિડક્શન રિક્વાયરની લાયબિલિટી છે, જેમ કે ઇન્ડિવિજ્યુઅલ HUF જેને ટેક્સ ઓડિટ એપ્લિકેબલ છે, કંપનીઝ અથવા પાર્ટનરશિપ ફર્મ who are required to deduct TDS but they have not deducted TDS, તો એમને એમના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે જે પણ એક્સપેન્ડિચર એ લોકોએ ક્લેમ કરેલો છે, જેના પર એમને TDS ડિડક્ટ કરવાનો હતો પણ એમને નથી કર્યો, that they have to add back. એટલે એ એમને પ્રોફિટમાં એડ થઈ જશે અને they are required to pay tax on it. તો એ જે નોન કમ્પ્લાયન્સ થશે એના લીધે આ ડિસઅલાવન્સ ઓફ એક્સપેન્ડિચર થશે અંડર સેક્શન 40AI. વિધિન ડ્યુ ડેટ અગર TDS નું પેમેન્ટ નથી કરતા તો એની સેક્શન 201 માં ઇન્ટરેસ્ટની લાયબિલિટી છે 1% ફોર એવરી મંથ ઓર પાર્ટ ઓફ ધ મંથ. આ એપ્લિકેબલ ત્યારે થશે કે ડિડક્શન કરવાની જરૂર છે પણ ડિડક્ટ કરવાનો રહી ગયો છે તો એ લોકો 1% TDS કાપી શકે, 1% ઇન્ટરેસ્ટ પે કરવાનું રહેશે અને ડિડક્શન પણ નથી કર્યું અને પેમેન્ટ પણ નથી કર્યું, બંને રીતે આપણા સાઈડથી નોન કમ્પ્લાયન્સ છે તો 1.5% ઇન્ટરેસ્ટ ફોર ધ ડિલે ઇન પેમેન્ટ પે કરવાનું રહેશે. પ્રેક્ટિકલી 1% અને 1.5% ક્યાંય એપ્લિકેબલ નહીં થાય બીકોઝ ડ્યુ ડેટ ઇઝ 7th of next month અને they have covered part of the month. એટલે આઈડિયલી જાન્યુઆરીનું ડ્યુ 7th ફેબ્રુઆરી ના થાય. 7th ફેબ્રુઆરી ના if I am not paying and I am paying on 8th February, then I am liable to pay interest at the rate of 3% for this 2 months. Levy of penalty within due date અગર આપણે TDS નું રિટર્ન ફાઇલ નથી કરતા so there is a late fee liability of 200 per day. That's it. I think everything is, we have covered almost everything. સર કઈક રહી જતું હોય તમને ધ્યાન આવતું હોય ખ્યાલ હોય તો? ના, આમાં રહી નથી જતું પણ આપણે TDS ના રિટર્ન્સ ને રિલેટેડ એક પર્ટિક્યુલર પ્રોસેસ કે 24Q અને 20 મેઇનલી 26Q જ્યારે રિટર્ન ફાઇલિંગ ની અંદર TDS આપણે કન્સિડરેશન માં લઈએ છીએ ત્યારે તમારી પાસે આઈ થિંક સદ્દામ, શ્યામ અને બધા ગોધરાના સ્ટાફ જે એમાં મેક્સિમમ વર્ક કરે છે એની અંદર એ વધારે તમે તમારા ઓબ્ઝર્વેશન્સ કો અથવા આવતી ચેલેન્જીસ કો જેને આપણે ડિસ્કસ કરવાની જરૂર હોય તો આપણે ચોક્કસથી કરીએ. સો હું બધાને એકવાર અનમ્યુટ કરું છું અને TDS ની અંદર દે હેવ બેટર એક્સપોઝર આઈ વુડ લાઈક ટુ સે, તો એમના માટે એમની પાસે કોઈક ક્વેશ્ચન્સ હોય તો આપણે એને એડ્રેસ કરી લઈએ. યસ સર, શ્યોર. સર મારો એક ક્વેશ્ચન છે. હા બોલો બોલો પ્લીઝ. સર હવે આપણે ચાલુ વર્ષમાં એવું કંઈક છે કે આધાર કાર્ડ પાન કાર્ડ ને આધાર કાર્ડ ની પાન કાર્ડ ની જગ્યા પર આપણાથી વપરાશે ઓકે રિટર્ન માટે, એવું કંઈક આવ્યું હતું. તો રાઈટ. એ આપણે TDS ડિડક્શન વખતે બી આધાર કાર્ડ ચાલશે પાન કાર્ડ ની જગ્યા પર કે નહીં ચાલે? અત્યારે તો કોઈ યુટિલિટી ની અંદર એવી રીતનું અપડેશન છે નહીં કે જ્યાં પાન કાર્ડ ની જગ્યાએ ઇન રિપ્લેસમેન્ટ ઓફ ધેટ આધાર કાર્ડ લખવાનું હોય, એટલે એવું કોઈ અત્યારે ઓપ્શન નથી. કારણ કે બે વસ્તુ છે, ડિપાર્ટમેન્ટે ઓલરેડી આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંકિંગ ને ફર્ધર ડિલે કરી દીધું છે, એટલે એવું ત્યારે જ પોસિબલ છે કે ઇનવેરિયેબલી ઈધર ઓર વસ્તુ વાપરી લેવાની શક્યતા ઊભી થયેલી હોય. જો આધાર કાર્ડ પણ નાખ્યું હોય તો એનો રિસ્પેક્ટિવ પાન કાર્ડ આપણે લુકઅપ કરી શકાય અથવા પાન કાર્ડ પરથી આધાર કાર્ડ લુકઅપ કરી શકાય. જ્યારે ઇન્કમ ટેક્સના ડેટાબેઝની અંદર રહેલા બધા પાન કાર્ડની સામે આધાર કાર્ડ અને આધાર કાર્ડની સામે પાન કાર્ડ રિફર થયેલા હશે ત્યારે જ એ 100% આપણે એપ્લાય કરી શકીશું. એટલે વ્યક્તિ પાસે ઓપ્શન છે કે એ પોતાના આધાર કાર્ડથી રિટર્ન ભરી શકે, એની પાસે પાન કાર્ડ નથી, પણ if one has not given that આધાર કાર્ડ or એ આધાર કાર્ડનું પ્રોપર રેફરન્સિંગ બેંકો પાસે અથવા એમ્પ્લોયર પાસે અથવા એમનો TDS કાપનાર વ્યક્તિ પાસે એ પ્રોપર ફેઝની અંદર જો એ અપડેટ નહીં થયું હોય તો પોસિબિલિટી નથી. એટલે વી હેવ ટુ ચેક નાઉ ધી યુટિલિટીઝ વેન ઇટ વિલ ગેટ અપડેટેડ. ત્યાં સુધી તો આપણે પાન કાર્ડ ઉપર જ સ્ટીક રહેવાનું. ઓકે સર.
Okay, anybody else who has question? Saddam? મારા કોઈ ક્વેશ્ચન નથી પણ લેટ ફાઇલિંગ નું કશું થાય એવું ખરું? કશું થાય એવું ખરું એટલે પ્રશ્ન ફરી સમજાવો મને. એવું મેડમ માટે. સ્ક્રીન ઉપર કંઈક બીજું મૂકી દો અથવા સ્ક્રીનને ઓફ કરી દો એટલે બધા એક સાથે સ્ક્રીન પર જોઈ શકાય. આઈ થિંક હવે કઈ તમારે મેડમ સમજાવવાનું બાકી છે? ના, આઈ થિંક તો બધું કવર થઈ ગયું છે. ઓકે, તો તમે સ્ક્રીન ઓફ કરી દો. આપણે થોડુંક ડિસ્કશન કરી અને પછી અકાઉન્ટ્સ પર આગળ વધીશું. ઓકે, સદ્દામ તમારો ક્વેશ્ચન જરા ફરી કહેજો પ્લીઝ. સર એટલે મારે શું છે કે નોટિસો બધી આવેલી હતી, શોર્ટ પેમેન્ટ, શોર્ટ ડિડક્શન, એ બધી નોટિસો હતી પણ એ Right. બધી નોટિસો મેં ક્લિયર કરી નાખી છે, ખાલી લેટ ફાઇલિંગ રહ્યું છે. તો એમાં કોઈ Okay. સોલ્યુશન આવે ખરું? એમાં ના, કોઈ લેટ ખરું? ફાઇલિંગ ની અંદર અત્યારે કોઈ સોલ્યુશન નથી. જે પણ ડેઝ ઓફ ડિલેઝ હોય રિટર્ન ફાઇલિંગ માટે અથવા પેમેન્ટ માટે એ પ્રમાણે જે કંઈ પણ એનું ઇન્ટરેસ્ટ ને પેનલ્ટી લાગી અને આઉટસ્ટેન્ડિંગ ની ડિમાન્ડ આવેલી છે એ અત્યારે તો એડહર કરવી પડશે. અનલેસ એન્ડ અન્ટિલ જે કોઈ પણ ક્લાયન્ટ હોય એના કોઈ સ્પેસિફિક રીઝન હોય કે જેની ઇનકેપેસિટેડ થયો હોય એ એવા કોઈક રીઝનની સાથે કે જે કુદરતી આફત હોય અથવા એમના એવા કોઈ અનરિપેરેબલ લોસીસ માંથી એ પસાર થયા હોય, કોઈકના મૃત્યુ થયા હોય અથવા એવું રીઝન કે જેનું કોઈ કરેક્શન ના થઈ શકે એવા કોઈ પણ પ્રકારના રીઝનને લીધે થઈ અને આપણે કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી સિચ્યુએશન ઊભી થઈ હોય અને ના ભરી શક્યા હોય એવા કેસીસની અંદર આપણે રિપ્રેઝન્ટેશન કરી શકીએ. પણ છતાં એ કેસ ટુ કેસ બેઝિસ ઉપર કંઈક તમને લાગે કોઈ પર્ટિક્યુલર ક્લાયન્ટનું ડિસ્કસ કરવા જેવું તો આપણે વન ઓન વન કરી લઈશું. પણ ઇન જનરલ લેટ ફાઇલિંગ માટે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન. હાલો ઓકે, સદ્દામ તમે જે બીજું કીધું, સદ્દામ એક જ મિનિટ, તમે જે કીધું શોર્ટ પેમેન્ટ અથવા બીજો એક મુદ્દો તમે કીધો શોર્ટ ડિડક્શન. શોર્ટ ડિડક્શન. હવે એ છે ને હવે આપણે જ્યારે પણ ઇન્કમ ટેક્સ નું રિટર્ન ફાઇલ કરી રહ્યા છીએ ને આ ઇશ્યુને આપણે ભલે આ તો બધું 11, 12, 13, 14 વર્ષને રિલેટેડ હોઈ શકે છે અત્યારે આ જે નોટિસીસ છે, પણ હું તમને હાઈલી રેકમેન્ડ કરું છું એક્યુરસી માટે અને આપણી બધી એન્ટાયર ટીમને. હવે એ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ફાઇલ કરેલું રિટર્ન એ આપણે રિટર્ન ભરવા માટેનું રિટર્ન નથી, એને લીધે આપણે ઘણું બધું સાંકળીએ છીએ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને રિટર્ન થી સાંકળીએ છીએ. એમાં નાખેલા દરેક પાન કાર્ડ હોલ્ડરના 26 AS માં એમાં ભરેલો ફિગર રિફ્લેક્ટ થવાનો છે. એમ્પ્લોયરની શોર્ટ ડિડક્શન, શોર્ટ પેમેન્ટની કાઇન્ડ ઓફ ક્વેરીઝ એના પરથી રિફર થવાની છે. એટલે હવે આપણું ઈટીડીએસ નું રિટર્ન એક ખૂબ અગત્યનું રિટર્ન છે. હવે હું એવું કહેવા માંગીશ કે ઇન્કમ ટેક્સ નું રિટર્ન હજી ઇનએક્યુરેટ ફાઇલ થાય ને તો ચાલે, પણ ટીડીએસ નું રિટર્ન ઇનએક્યુરેટ ફાઇલ થાય એ હવેના સંજોગોમાં આ ડેવલપ્ડ સિનેરીઓની અંદર ઇન્કમ ટેક્સ પાસે જેટલા ટૂલ્સ છે હવે ડિપાર્ટમેન્ટ પાસે અને ઇવન પાન કાર્ડ હોલ્ડર્સની જે અવેરનેસ છે એના માટે આપણી કોઈ ભૂલ આપણા તરફથી કે ક્લાયન્ટે કરેલી ભૂલને જો આપણે જાતે ના સુધારીએ તો એના માટેનું આપણા પાસે કોઈ આપણી છબીને સાચવી રાખવા માટે, આપણી શાખને જાળવી રાખવા માટે અને આપણે જે પ્રોફેશનલી ક્વોલિટેટિવ કામ આટલા વર્ષોથી કરતા આવ્યા છીએ એને ટકાઈ રાખવા માટે, આપણા પરનો ક્લાયન્ટનો કોન્ફિડન્સ જાળવી રાખવા માટે આ બધા કારણોને ધ્યાને લઈ આપણે બહુ જ એક્યુરેટ રહેવાની જરૂર છે. પ્લીઝ જેને ત્યાંથી અવાજ આવતો હોય પ્લીઝ મ્યુટ કરી દેજો બેકગ્રાઉન્ડમાંથી. ઓકે, સો સદ્દામ, હું એકલા તમને નથી કહી રહ્યો, હું અહીંયા ગ્રુપમાં બેઠેલા બધા વ્યક્તિને કહી રહ્યો છું કે આપણી એક્યુરસીનું ઇમ્પોર્ટન્સ હવે ખૂબ 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 વધી ગયું છે. રાઈટ? સો એ વસ્તુને ખાસ તમે ધ્યાન રાખજો. સો વોટ આઈ વિલ ઇન્સિસ્ટ અપોન કે આપણે હવે જ્યારે રિટર્ન ફાઇલ કરીએ ત્યારે આ શોર્ટ ડિડક્શન અને હાજી યસ સદ્દામ. હમણાં છે ને મને કાલે કોલ આવ્યો, હેલ્થ ઓફિસ માંથી કોલ આવ્યો સાહેબ. ઓકે. હા, તો એમાં એવું કહેતા કે શોર્ટેજ ઓફ સ્ટાફ, એટલે અમારા સ્ટાફની કમી હતી એટલે એમને 13-14 અને 14-15 માં લેટ ફાઇલિંગ આવી. બરાબર. હવે એમને કોઈ બીજી કોઈ નોટિસ નથી, ખાલી 13-14 અને 14-15 માં જ રહી છે. એમને ક્લિયર કરવું છે અને એમને મને કારણ એ આપ્યું કે શોર્ટેજ ઓફ સ્ટાફ. હવે હું મારા સરને હમણાં મીટિંગ છે તો પૂછી જોઈશ, કશું થશે તો હું તમને હેલ્પ કરી આવીશ. બરાબર છે. ના, એમાં કોઈ શોર્ટેજ ઓફ સ્ટાફમાં કોઈ ખરું? આપણે ક્લાયન્ટની ઈચ્છા હોય કે એમણે એમની લેટ ફાઇલિંગ ફી બચાવવા માટે કોઈક રિપ્રેઝન્ટેશન કરવું છે એમના કોઈ જેન્યુઇન રીઝનને લીધે તો આપણે કરી શકીએ ખરા, પણ ઇટ ઇઝ નોટ ધી રીઝન કે જેને લીધે થઈ અને તમે રિટર્ન ફાઇલ ના કરો. એ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી જે એના ડિસ્બર્સિંગ ઓથોરિટી છે અથવા તો ધ ઓથોરિટી હુ ઇઝ સાઇનિંગ ઓથોરિટી અથવા ડિડક્ટર જેનું નામ છે એ ઓફિસના વડાનું
એની જવાબદારી છે. ઇફ એમની પાસે શોર્ટેજ ઓફ સ્ટાફ હતો તો એમણે એનું સોલ્યુશન મેળવવાનું હતું, પણ રિટર્ન ફાઇલિંગ નહીં કરવું અથવા એમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એમને કોઈ સુખ સગવડ આપશે એવું કોઈ કારણ નથી. એટલે પ્રિલિમિનરી લેવલ ઉપર કોઈ રેમેડી નથી, એવો કોઈ નિયમ નથી કે શોર્ટેજ ઓફ સ્ટાફ તમે પ્રૂવ કરો એટલે તમને લેટ ફાઇલિંગ અથવા લેટ ડિડક્શન અથવા લેટ પેમેન્ટ ની અંદર કોઈ ફેસિલિટી આપવામાં આવે અથવા ઇન્ટરેસ્ટ પેનલ્ટી ના લગાડવામાં આવે, એવો કોઈ જગ્યાએ કોઈ રૂલ કે નિયમ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ડાયરેક્ટ કરેલો નથી. એટલે અંડર ધેટ સિનેરિયો એમની પાસે કોઈ પણ પ્રકારનું બચવાની શક્યતાઓ નથી. પણ ક્લાયન્ટ ઈચ્છતો હોય કે ના આ ગ્રાઉન્ડ ઉપર મારી અપીલ કરો અને કરો જ, તો આપણે એને અપીલના ફોર્મેટની અંદર આગળ લઈ જવું પડે. એટલે આપણે 1 to 1 એ કેસ ડિસ્કસ પછી કરી લઈએ છીએ, પણ આઈ ડોન્ટ થિંક સો ધેટ ધેર ઇઝ એની ઓપ્શન. ઓકે, એની અધર ક્વેશ્ચન? આઈ થિંક સદ્દામ અને શ્યામ તમને કોઈ બીજો ક્વેશ્ચન? સુરેશ છે, પછી એઝાઝ છે, સુરેખા છે, તમે પણ આપણે ટીડીએસ ને બહુ નજીકથી એ પર્ટિક્યુલર સબ્જેક્ટ મેટર ઉપર કામ કરો છો, એને રિલેટેડ તમારો કોઈ ક્વેશ્ચન અથવા ઓબ્ઝર્વેશન હોય તો પ્લીઝ શેર. એઝાઝ એ છે કે નથી? ઓકે, તમારું કોઈ ઓબ્ઝર્વેશન, ક્વેશ્ચન અથવા કંઈક તમને પૂછવું હોય? નો સર. ઓકે, સુરેશ તમને કઈ પૂછવું છે? ના સર. તો બધું ખબર પડી ગઈ છે? એટલે ક્વેશ્ચન નહીં આવવાના બે કારણ હોઈ શકે, કાં તો બધું જ આવડે છે અને આપણે એકદમ ક્લિયર છીએ. એવું નહીં. હેલો, હા સદ્દામ બોલો. હેલો સર, એ બોલો, હમણાં બોલો. નવા આવ્યા છે ને એટલે અમને હજુ કઈ ખબર નહીં હમણાં, એટલે ખાલી Okay. હા ના હા જ છે. ઓકે, વેરી ગુડ. પણ તો પણ આજે જે હતું એમાં સમજ પડી છે ને આપને? એમને એમાં પૂછી જો, એમને જોયું છે તો એમને ખબર પડી ગઈ છે. બાકી હા સર, ફિલ્ડમાં છે ને એટલે એમને કઈ. ઓકે સદ્દામ, અન્ડરસ્ટુડ. સુરેખા તમારો કોઈ ઓબ્ઝર્વેશન અથવા પૂછવાનું? કારણ કે આપણે ડે ઇન એન્ડ ડે આઉટ ઇન્કમ ટેક્સ ના ટીડીએસ માટે કામ કરતા હોઈએ છીએ. એના ક્વેરીઝ ની સામે આપણે સોલ્યુશન પૂરું પાડતા હોય છે, આપણે રિટર્ન ફાઇલિંગ કરતા હોઈએ છીએ, આપણે એના દરેક પ્રોસેસ ને આપણે નજીકથી ફોલો કરીએ છીએ નંબર ઓફ કેસીસ માટે. એટલે પ્લીઝ કોઈને કઈ ક્વેશ્ચન અથવા નોલેજની રિક્વાયરમેન્ટ હોય તો પ્લીઝ પૂછી શકો. માસ્ટર ઓફ એવરીથિંગ, સૌથી જૂનામાં જૂના આપણા ઓફિસના ગુદેવભાઈ સાહેબ, દર્શનભાઈ, તમારો કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ. ઓકે, ગુડ. એનીવેઝ, સો સૌથી અગત્યનું આપણે કન્ક્લુડ કરીએ ટીડીએસ નો પાર્ટ. આજે આપણે ઓલરેડી ઘણો ટાઈમ લીધો, પણ આ બહુ જરૂરી હતો, કારણ કે ટીડીએસ ના રિટર્ન ફાઇલિંગ નું આપણું મેક્સિમમ કામ જ્યારે આપણે આપણા ક્લાયન્ટ્સ માટે કરતા હોઈએ ત્યારે એક્યુરસીની જે ઇમ્પોર્ટન્સ છે તમારે બધાએ અને આપણે બધાએ સમજવાની છે અને એમને એજ્યુકેટ કરવાના છે જો ક્યાંક એ ગમખોર અકસ્માતની અંદર ફસાઈ જાય તો પણ. સો આ કમ્પ્લાયન્સ એવું છે કે જે ખૂબ મેટિક્યુલસલી કરવાનું છે. કોઈ પણ વ્યક્તિ આપણા બધા સ્ટાફમાંથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ ક્ષણે કોઈ પણ નોલેજની અંદર અટકે તો આ ગ્રુપ આપણા નોલેજ માટે જ બનાવેલું ગ્રુપ છે. આ જગ્યાએ દરેકે પોતાનો પ્રશ્ન એકવાર મૂકી દેવાનો, બને એટલો ઝડપથી આપણે એને એડ્રેસ કરી લઈશું. પણ એક જ શરત છે કે પોતાની જાતને સખત વધારે પ્રશ્નો પૂછવાના શરૂ કરો કોઈ પણ સબ્જેક્ટ માટે. જેના માટે આપણે કામ કરીએ છીએ વિષયમાં તમારી આંખોની સામે આવતી દરેક પરિસ્થિતિની સામે ક્વેશ્ચનિંગ ચાલુ કરો, નોલેજ વધારે મેળવવા. તો માત્ર જ તમે વધારે નોલેજ પણ મેળવી શકશો, સ્કિલ્સ પણ ઇમ્પ્રૂવ કરી શકશો અને ઓર્ગેનાઇઝેશન માટે બેટર પરફોર્મ પણ કરી શકશો. ઓકે, સો હવે આપણે અકાઉન્ટ્સના મુદ્દાને આપણે થોડુંક ધ્યાને લઈએ. અત્યારે હું કોઈ સ્ક્રીન શેર નથી કરતો કારણ કે લિમિટેડ ટાઈમ છે આપણી પાસે, આપણે બહુ લાંબુ આજે નહીં ખેંચીએ. પણ આજે મારે અકાઉન્ટ્સ માટે એવું કહેવાનું છે કે ગઈકાલે આપણે અકાઉન્ટની જે કંઈ પણ મુખ્ય પરિભાષા સમજ્યા કે અકાઉન્ટ સ્કેમ કોના માટે, ક્યારે, કેવી રીતે, અને એની સાથે એના લેજર આઈડેન્ટિફિકેશન, ક્લાસિફિકેશન, પોસ્ટિંગ અને અકાઉન્ટ્સના ફાઇનલ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના રિપોર્ટ જનરેશન્સ, એની અંદર યુઝ થતા આ પર્ટિક્યુલર પ્રોસેસ કરવા માટે અકાઉન્ટ્સના પ્રિન્સિપલ્સ, એમાં પણ એઝમ્પશન્સ, ખાસ કરીને કોન્સેપ્ટ્સ અને કન્વેન્શન્સ, એ બધી વસ્તુઓ વિશે આપણે જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ આપણે લઈ લીધું, એ વસ્તુઓ ફરીને ફરી તમારે રિપીટ કરીને સાંભળવી હોય તો આપણી યુટ્યુબ ઉપર એ લિંક પણ મોકલેલી છે, આપણા ગ્રુપમાં જ છે, તો એ લિંક ઓપન કરીને ફરી સાંભળી લેજો. થોડોક સમય પોતે અભ્યાસ માટે આપજો
જે એમાંથી પ્રશ્નો ઉભા કરજો અને પૂછજો તો વધારે ગમશે. હવે આપણે એક સ્ટેજ આગળ જઈએ જ્યાં પ્રેક્ટિકલ અકાઉન્ટ્સની સાથે આ બધી જ થિયોરિટિકલ ઇન્ફોર્મેશનને સાંકળવાનો પ્રયાસ કરીએ. એક નાનકડો દાખલો લઈએ કે ધારો કે કોઈક એક વ્યક્તિ પોતાનો ધંધો શરૂ કરે છે અને એ ધંધો શરૂ કરવા માટે પોતે થોડા રૂપિયા લઈને આવે છે. માની લો કે 1 લાખ રૂપિયા લઈને આવે છે. 1 લાખ રૂપિયાના ફર્નિચર ફિક્સર્સ લઈને આવે છે. 10 લાખ રૂપિયાનું પ્લાન્ટ એન્ડ મશીનરી લઈને આવે છે. તો આ ઘટનાને શું આપણે, કારણ કે આ બધું લઈને આવે છે, એમાં એ કોઈને આપતો નથી, તો શું આ ધંધાના આ પર્ટિક્યુલર નવી શરૂઆતની સાથે જે આ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન થયું તો એને આપણે શું આર્થિક વ્યવહાર કહી શકીશું કે નહીં કહી શકીએ? હું 1 બાય 1 પૂછીશ, બધાને નહીં પૂછું, દરેક ક્વેશ્ચન હું કોઈક એક જણને જ પૂછીશ. તો ધીસ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ટુ આઈ થિંક શ્યામ. શ્યામ, શું આ ધંધાકીય વ્યવહાર કહી શકાય કે ના કહી શકાય? કહી શકાય સર, ધંધાકીય વ્યવહાર જ કહેવાય. ઓકે, હવે આ પર્ટિક્યુલર જે મેં પર્ટિક્યુલર સિચ્યુએશન તમને આપી એની તમે જર્નલ એન્ટ્રી બનાવી શકો? માધવ 1 લાખ રૂપિયા લઈને 1 લાખનું પ્લાન્ટ એન્ડ મશીનરી લઈને અને 10 લાખ રૂપિયા, સોરી, 1 લાખનું ફર્નિચર ફિક્સર્સ લઈને અને 10 લાખ રૂપિયાના પ્લાન્ટ એન્ડ મશીનરી લઈને ધંધો શરૂ કરે છે. તો એ સૌથી પહેલો ક્વેશ્ચન હતો, શું એ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે? તમે કીધું હા. ઓકે, અને હવે મારો બીજો સવાલ છે, તો એ માટેની જર્નલ એન્ટ્રી તમે શું બનાવશો? આ મારો બીજો ક્વેશ્ચન હતો. એક્સપેક્ટ કે તમે પહેલા તો આ ક્લેરિટી કરી દો. કોઈ પણ ઇન્ફોર્મેશન, કોઈ પણ વાક્ય રચનામાંથી આપણે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન શું થયું છે એ આઈડેન્ટિફાઈ કરવાનું, એ આપણી પહેલી ફરજ એકાઉન્ટન્ટ તરીકેની. એમાંથી પહેલા તો ખાતા પકડી લે ખેંચી કાઢવાના. એટલે એમાં માધવ એક ખાતું થયું, રોકડા રૂપિયા એક ખાતું થયું, પછી ફર્નિચર ફિક્સર્સ એક અકાઉન્ટ થયું અને આપણે પ્લાન્ટ એન્ડ મશીનરી એક અકાઉન્ટ થયું. આ બધા અકાઉન્ટ્સ એક જગ્યાએ પહેલા લખી દેવાના. પછી એ અકાઉન્ટનો પ્રકાર આપણે આઈડેન્ટિફાઈ કરવાનો કે કયું પર્સનલ અકાઉન્ટ છે, કયું નોમિનલ અકાઉન્ટ છે, રાઈટ? એ પ્રમાણે એના અકાઉન્ટનો ટાઈપ આપણે આઈડેન્ટિફાઈ કરવાનો. એ ટાઈપ પ્રમાણે એ આપણે ડેબિટ કે ક્રેડિટ શું કરવાનું એ એનો નિયમ અપ્લાય કરવાનો. ના હોય તો હું તમને ગઈકાલની સ્ક્રીન થોડી શેર કરીને એક વખત એ સ્લાઇડ બતાડી દઉં, સો દેટ તમને થોડો બેટર આઈડિયા આવે. આઈ એક્સપેક્ટ કે તમે જેટલું અત્યારે અહીંયા ધ્યાન આપીને સાંભળો છો એટલું થોડુંક એના પર મહાવરો પણ કરો. તમારી પાસે એ જ વસ્તુઓ રાત્રે પણ અવેલેબલ હોય છે અને તમે એના પર કોન્સન્ટ્રેટ કરો એવી મારી ઈચ્છા છે. જુઓ, સૌથી પહેલા પર્સનલ અકાઉન્ટ્સ, ઇમ્પર્સનલ અકાઉન્ટ્સ અને નોમિનલ અકાઉન્ટ્સ, બરાબર છે? એમાં પર્સનલ અકાઉન્ટ એટલે એવા ટાઈપના અકાઉન્ટ કે જે નેચરલ પર્સનલ અકાઉન્ટ છે, આર્ટિફિશિયલ પર્સનલ અકાઉન્ટ છે અથવા રિપ્રેઝેન્ટેટિવ પર્સનલ અકાઉન્ટ છે. બીજા ટાઈપના અકાઉન્ટ છે ઇમ્પર્સનલ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટ છે જે ટેન્જિબલ રિયલ અકાઉન્ટ કહેવાય અથવા ઇન્ટેન્જિબલ કહેવાય. તમે આઈ થિંક કેશને અહીંયા ટેન્જિબલ રિયલ અકાઉન્ટ્સની અંદર કન્સિડર કરી શકો. માધવના કેપિટલ અકાઉન્ટને તમે નેચરલ પર્સનલ અકાઉન્ટ તરીકે કન્સિડર કરી શકો અથવા એને આર્ટિફિશિયલ પર્સનલ અકાઉન્ટ્સ પણ કહેવાય. જો ઇફ વી આર ઓન્લી યુઝિંગ ધી કેપિટલ અકાઉન્ટ હેડ તો પણ એનો પ્રકાર આનો આ રહેશે. અને બાકીના જે કંઈ પણ અસેટ્સ છે એને પણ ટેન્જિબલ રિયલ એસેટ્સ ની અંદર કન્સિડર કરી શકાય છે. પ્લાન્ટ એન્ડ મશીનરી છે અથવા આપણે સે ફર્નિચર એન્ડ ફિક્સર્સ. તો એમાં ડેબિટ વોટ કમ્સ ઇન, રોકડા રૂપિયા પણ ધંધામાં આવી રહ્યા છે, ફર્નિચર ફિક્સચર્સ પણ આવી રહ્યું છે અને પ્લાન્ટ એન્ડ મશીનરી પણ આવી રહ્યા છે. એટલા માટે ડેબિટ વોટ કમ્સ ઇન એ બધી વસ્તુઓને આપણે ડેબિટ કરીશું. 1 લાખ રૂપિયાથી રોકડા રૂપિયા, 1 લાખ રૂપિયાથી ફર્નિચર ફિક્સચર્સ અને 10 લાખ રૂપિયાથી પ્લાન્ટ એન્ડ મશીનરી, એવું કરી અને ટોટલ ડેબિટ આપણે કરીશું 12 લાખ રૂપિયા. એની સામે આપણે ક્રેડિટ શું કરીશું? ક્રેડિટ ધ ગિવર હુ હેઝ ગિવન ધીસ બિઝનેસ. કોનો છે? માધવે આ વસ્તુ પોતાના ધંધાને આપી. ગઈકાલે મેં સૌથી વસ્તુ પહેલા કીધી હતી કે ધંધો અને એના ઓનરને સેપરેટ કરી દેવાના. એટલે ધંધામાં એ વસ્તુ કેપિટલ તરીકે પર્ટિક્યુલર અમાઉન્ટ અથવા વસ્તુ આપવામાં આવી એટલે ક્રેડિટ ધ ગિવર, એટલે માધવનું કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ કરી દેવાનું. સો એન્ટ્રી આપણી જર્નલ એન્ટ્રીની વાત કરીએ તો શું થઈ? કેશ ડેબિટ 1 લાખ રૂપીસ, પ્લાન્ટ એન્ડ મશીનરી ડેબિટ 10 lakhs rupees, furniture and fixtures debit 1 lakh rupees and credit Madhav's capital account. બરાબર છે? ઓકે, હવે આટલી વસ્તુ ના સમજ પડી હોય તો પ્લીઝ કહો. આ સ્લાઇડ્સ ઓલરેડી મેં આઈ થિંક ગઈકાલે તમને આપી દીધેલી હતી અને શેર કરી દીધેલી છે ને ગઈકાલે મેં? એનીબડી ના મળી હોય અથવા ના ખ્યાલ આવ્યો હોય તો એ પ્લીઝ કહો.
હેલો. ઓકે, તો આ ગઈકાલનો વિડીયોમાં પણ છે આ સ્ક્રીન્સ, અને અધરવાઇઝ જોઈતી હશે તો હું અલગથી તમને આપણે આટલી સ્લાઇડ્સ ફરીથી આજે આપણા ગ્રુપમાં મૂકી દઈશ. તો બધા પ્લીઝ મહાવરો કરો અને આના પર કામ કરો. ખાસ કરીને પહેલા દરેક ટ્રાન્ઝેક્શનના વાક્ય રચનામાંથી આપણને એટલીસ્ટ લેજર્સ આઈડેન્ટિફાઈ કરતા આવડવા જોઈએ. એ લેજર્સ ત્યાર પછી એને ક્લાસિફાઈ કરી અને કયા ગ્રુપમાં જાય છે, કરન્ટ અસેટ્સ, ફિક્સ અસેટ્સ, કરન્ટ લાયબિલિટીઝ, પ્રોવિઝન્સ, કેપિટલ, fixed assets, investments, loans and advances, loans liabilities, duties, taxes, આ બધા ડિફરન્ટ ટાઈપ ઓફ ગ્રુપ્સ છે. એમાંથી ક્યાં જાય છે અને એના પ્રમાણે એ કયા પ્રકારનું અકાઉન્ટ છે એના પ્રમાણે એનું ડેબિટ અથવા ક્રેડિટ કરવાનું નક્કી થાય, અને બાકીના જે ગ્રુપને બિલોંગ કરતું એ પ્રમાણે P&L અથવા બેલેન્સ શીટની અંદર જશે. બરાબર છે? સો આપણે અત્યારે અહીંયા જ આજનો સેશન ક્લોઝ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીબડી. સ્ટે હોમ, સ્ટે સેફ, અને આગળના ડેવલપમેન્ટ્સ અને એના વિશે આપણે પછીથી ડિસ્કસ કરતા. થેન્ક યુ. બાય. થેન્ક યુ સર.